નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઉધનામાં રેલવેનો વીજ કેબલ તૂટી પડતા સુરત મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો। અઠવા ગેટ વન વે સોલ્યુશનના સંચાલકો સસ્તા ભાવે બાઇક લાયસન્સ અપાવવાના બહાને ₹47 લાખ પડાવી ફરાર। લગ્નના ચોથા મહિને ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાના સમર્થનમાં રેલી, આપ્યું કમિશનરને આવેદન। રામપુરા લેવા પાટીદારવાડી પાસે પાર્ક કરેલી ગાડીમાં પોલીસ પુત્ર સહિતની ટોળકીએ તોડફોડ કરી ચોરી કરી। પાલમાં મકાન માલિકની ગેરહાજરીનો લાભ લઈને બે નોકરાણીઓ ₹58,000ની થાપ મારી। અને નાનપુરામાં કુખ્યાત ફિરોઝના વરલી મટકાના અડ્ડા પર પીસીબીની રેડ, એક જુગારી પકડાયો। સમાચારો વિગતે। સુરતથી મુંબઈ તરફ જવા રવાના થયેલી સૂર્યનગરી એક્સપ્રેસ ઉધના ખાડી પરથી પસાર થતી હતી ત્યારે નજીકમાં જ વેસ્ટર્ન રેલવેની ઓવરહેડ વીજ લાઇનના તાર તૂટ્યા હતા। એકાએક ઓવરહેડ લાઇનના તાર તૂટવાને કારણે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનને ઉધના ખાડી પસાર થયા બાદ તુરંત થોભાવી દેવાની ફરજ પડી હતી। જ્યારે અમદાવાદ તરફથી આવીને મુંબઈ તરફ જતી તમામ ટ્રેનોને સુરત રેલવે સ્ટેશન પર થોભાવી દેવાની ફરજ પડી હતી, તો બીજી તરફ મારોલી અને નવસારી રેલવે સ્ટેશન પર મુંબઈથી અમદાવાદ તરફ જતી તમામ ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી। એકાએક ઓવરહેડ લાઇનના તાર તૂટી પડ્યાની જાણ થતાં સુરત રેલવેના ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા તેમજ ઓવરહેડ લાઇનને ટ્રેક પરથી હટાવી અને સિંગલ લાઇન પર ટ્રેન વ્યવહાર શરૂ કર્યો હતો। આ દુર્ઘટનાને પગલે મુંબઈ, સુરત અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર 1.5 થી 2 કલાક સુધી ખોરવાયો હતો। સિંગલ ટ્રેક શરૂ કરવામાં આવ્યા બાદ ધીમે ધીમે રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી તમામ ટ્રેન 1.5 થી 2 કલાક મોડી દોડી રહી છે। રેલ વ્યવહાર અસરગ્રસ્ત થવાને કારણે સંખ્યાબંધ મુસાફરો અટવાયા હતા અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો। વેડ રોડ જય શિવમ સોસાયટી વિભાગ મેમાં રહેતા એક વિદ્યાર્થી અને નોકરિયાત પાસે 47 લાખ રૂપિયા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો તાત્કાલિક અપાવવાના બહાને લીધા હતા। વાહનો નહીં આપી તેમની સાથે વિશ્વાસઘાત કરી એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અઠવા પોલીસ મથકે નોંધાયો હતો। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિંગણપોર વેડ રોડ જય શિવમ સોસાયટી ગણેશ ઝાંઝર રહે છે। તે અભ્યાસની સાથે નોકરી પણ કરે છે। અડાજણ હની પાર્ક માધવ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા જતીન પટેલે ગણેશને વિશ્વાસ અપાવી ટુ વ્હીલર અને ફોર વ્હીલ વાહનો તાત્કાલિક ડિલિવરી કરાવી આપવાની તથા વાહનનું લાયસન્સ કઢાવી આપવાની લાલચ આપી ₹47,13,000 લઈને ફરાર થઈ ગયો હતો। અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હોડી બંગલા મુસીબતપુરામાં રહેતી યુવતીને લગ્નના 4 મહિનામાં જ સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપતા પતિએ ટ્રિપલ તલાક આપી તરછોડી મૂકતા પોતાના અધિકારીઓ માટે લડત ચલાવનાર પરિણીતા રેલી કાઢીને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ ડિસેમ્બર 2016માં મુસ્લિમ શરિયત મુજબ સુમૈયાના મોહમ્મદ કાલિમ મંસૂરી સાથે નિકાહ થયો હતો। લગ્ન જીવનના 4 મહિના દરમિયાન જ દહેજ લોભી સાસુ સસરા દ્વારા તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી। પિયરમાં રહેતી સુમૈયાએ એડવોકેટ પ્રીતિ જોશી દ્વારા દહેજ લોભી સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અંગે કોર્ટમાં કેસ કર્યો હતો। 12મી મે 2017ના રોજ સુમૈયા સાસરે પહોંચતા પતિએ કહ્યું કે તે કેસ કરીને બહુ ખોટું કામ કર્યું છે એમ કહીને મારઝૂડ કરીને 3 વાર તલાક કહીને ભાગી ગયો હતો। આ અંગે પત્નીએ ચોકબજાર પોલીસ મથકે અરજી આપી ટ્રિપલ તલાકને પડકારવાનો નિર્ણય લીધો હતો। આજે સુમૈયા પોતાના સમાજની મહિલાઓને સાથે લઈ ટ્રિપલ તલાકના વિરોધમાં પતિ સામે કેસ ચાલે તે માટે પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢીને રજૂઆત કરી હતી।
મારું નામ કાજી નઝમુદ્દીન છે. શાના માટે આવે છે? શું રજૂઆત છે? મારી બેબી છે સુમૈયા, એ સુમૈયાને લગ્નના 4 જ મહિના થયા છે ને 4 મહિનામાં એમના ઘરવાળો અમારા ઘરને બારણે આવીને એમને 4 જ સેકન્ડમાં તલાક બોલીને જતો રહ્યો. એના વિષયમાં અમે આજે સીપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આવી રીતને તલાક આપીને જતા રહે એ આરામથી ગાડીઓ પર ફરે છે, એમને 458 કે કડકમાં કડક સજા થવી જોઈએ. આજે સુપ્રીમ કોર્ટ પણ તલાક વિષયમાં જે લડત લડી છે, દેશના વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી જે લડત ઉપાડી છે તેમને અમારે મુસ્લિમ સમાજનું ને બધી તલાકવાળી છોકરીઓનો ટેકો છે. અમે લોકો આ મીડિયા દ્વારા આ છોકરીઓને જે તલાક થયા છે એ મુસ્લિમ સમાજની છોકરીઓને એક મેસેજ પહોંચતો કરીએ છીએ કે છોકરીઓ નિકાહ કરતાં પહેલાં તમે કાજી સાહેબના નિકાહનામામાં એક લખાણ હોય કે હું ટ્રિપલ તલાકના વિરોધ કરીશું ને ટ્રિપલ તલાકને માન્યતા નહીં આપીશ, આવું લખાણ નિકાહનામામાં હશે તો જ છોકરીઓ મુસલમાનની છોકરીઓ નિકાહ કરે. નહીંતર આજે મારી છોકરીઓને જે તલાક આપીને જે દુઃખનો પહાડ તૂટ્યો છે એ બીજી કોઈ છોકરીઓને આવું શિકાર ના બને. મારું નામ સુમૈયા કામિલ મંસૂરી છે. આ ટ્રિપલ તલાકના વિરોધમાં અમે આવ્યા છીએ કે મારા લગ્નને ફક્ત 4 જ મહિના થયા અને 4 જ મહિનામાં મારા હસબન્ડ મને તલાક બોલીને મને તરછોડી દીધી. હવે એ તો ખુલ્લેઆમ ફરે છે, એની સામે કંઈ પણ એના પપ્પા પોલીસમાં ડ્રાઈવર છે, એના માટે એના ઉપર કંઈ પણ કાર્યવાહી કરવામાં આજ દિન સુધી આવી નથી. એટલે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા લોકોને સખતમાં સખત સજા થાય ને એમને રિયલાઇઝ થાય કે અમે બહુ મોટી ભૂલ કરી છે એને તરછોડીને. અમારી માંગણી એ છે કે અમને બંધારણમાં સમાનતાનો હક મળે અને નિકાહનામામાં શરત મુસ્લિમ બહેનો જે નિકાહ કરવા ઈચ્છે છે એ લોકો નિકાહનામામાં શરત મૂકે અને કહે કે અમે ટ્રિપલ તલાકના વિરોધ છીએ, તો જ નિકાહ કરવામાં આવે. રામપુરા લેવા પાટીદારની વાડી પાસે પાર્ક કરેલી એક જમીન દલાલની ગાડીને ટાર્ગેટ કરી પોલીસ પુત્ર સહિત 4 જણાએ નશાની હાલતમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ ગાડીમાંથી ટેપ, રોકડા ₹20,000 અને મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, પરંતુ પોલીસ પુત્રને તેના પિતાની ધાકધમકીના કારણે આરોપી આ કાંડમાં સામેલ હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રામપુરા મેઇન રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરની સામે દશામા એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રકિરણભાઈ સોનવણે જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે. તારીખ 23મી મેના રોજ રાત્રિના સમયે ચંદ્રકિરણભાઈએ પોતાની કાર પાર્ક કરી હતી. ત્યારબાદ અજાણ્યા શખ્સો દારૂના નશામાં 4 વ્હીલ ગાડીમાં આવ્યા હતા. ત્યારબાદ ચંદ્રકિરણભાઈની કારને ટાર્ગેટ કરી તેમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને ગાડીમાંથી મોબાઈલ ફોન, આરસી બુક, રોકડા ₹20,000 તથા ટેપની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બીજા દિવસે સવારે ચંદ્રકિરણભાઈને ગાડીમાં નુકસાન અને ચોરી થઈ હોવાની જાણ થતાં આજુબાજુ તપાસ કરી હતી. ત્યારે સ્વિફ્ટ કારમાં અડાજણ એલપી સવાણી રોડ અલ્પેશનગરમાં રહેતો પોલીસ પુત્ર કરણ નાનાભાઈ થોરાત, પપ્પુ સહિત 5 જણા આવ્યા હતા અને તેમણે ગાડીમાં તોડફોડ કરી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ચંદ્રકિરણભાઈએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. કંટ્રોલ રૂમે મહેધરપુરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ચંદ્રકિરણભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે પોલીસ પુત્ર સહિતની ટોળકીને શોધવાની કામગીરી હાથ ધરી હતી. તે વખતે અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા કિરણના પિતા નાનાભાઈ થોરાત અને તેના ભત્રીજાએ પપ્પુ નામના યુવકને પકડી લાવી મહેધરપુરા પોલીસ મથકમાં હાજર કર્યો હતો. પરંતુ નાનાભાઈ થોરાતે પહેલેથી જ પપ્પુને ધાકધમકી આપતા તે પોલીસ મથકમાં પોલીસ સમક્ષ ફરી ગયો હતો. આ તોડફોડ કોણે કરી છે તે અંગે અજાણ હોવાનો ઢોંગ કર્યો હતો. હાલ પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વિક્કી અત્યારે કઈ જગ્યા પર ઊભા છો? શું થયેલું? રામપુરા પોલીસ લાઇન પર મેં ઊભેલો છું, અશક્ત આશ્રમ પર. અડધી રાતે આવીને મારી ગાડી તોડી નાખી. જે પોલીસનો છોકરો છે એ કરણ કરીને છોકરો હતો. પોલીસ એ રાંદેર રહી છે અડાજણ પર. કરણ ને પપ્પુ કરીને 2 વ્યક્તિ હતા. એ લોકો પી ખાઈને અડધી રાતે મારી ગાડી તોડી નાખી છે. લગભગ કેટલું નુકસાન? નુકસાન 50,000 રૂપિયાનું નુકસાન છે મારું. ગાડીમાંથી બધું ગાયબ થઈ ગયેલું છે મારું. બધું ટેપ બેપ બધું ને બધું તોડી નાખેલું છે એ લોકોએ. અહીંયા એના માટે પીવા આવે છે એ લોકો. હા, દરરોજ જ આવે છે. અડાજણ ગોથિક રેસિડેન્સી ખાતે આવેલા એક મકાનમાં કામ કરતી નોકરાણીએ
ઘરના કબાટમાં મૂકેલી સોનાની બંગડી તથા બુટ્ટી મળી કુલ 58,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અડાજણ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ ગૌરવપથ રોડ શ્રી ભારતી રેસિડેન્સીમાં જશવંતભાઈ વાઘેલા રહે છે. તેના ઘરમાં નોકરાણી તરીકે સુડા આવાસમાં રહેતી ચેતાલીબેન તથા બીજે 18 વર્ષની છોકરી કામ કરતા હતા. ગત તારીખ 22મી મેના રોજ સવારે 10:30 વાગ્યાના સુમારે ઘરના કબાટમાં મૂકેલી સોનાની બંગડી તથા બુટ્ટી કિંમત ₹58,000 લઈને ફરાર થઈ ગઈ હતી. મકાન માલિકે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીસીબીની ટીમના કોન્સ્ટેબલ પંકજ સુરેશચંદ્રને અઠવા વિસ્તારમાં લકડકોટ ખાતે જૂના દરબાર નાનપુરા માર્કેટ પાસે એક 2 માળના મકાનમાં વલ્લી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીસીબીની એક ટીમે રેડ પાડીને વલ્લી મટકાનો જુગાર રમાડનાર ફઝલ ફિરોઝ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી આંકડાઓ લખેલી ચિઠ્ઠી, એક રજિસ્ટર, બોલપેન તેમજ મોબાઈલ મળી કુલ ₹40,500ની મતાની સાથે રોકડા ₹1,76,000 કબજે કર્યા હતા. પોલીસે ફઝલ શેખની ધરપકડ કરી કુલ ₹2,16,000ની મત્તા કબજે કરી હતી. આ જુગાર રમાડનાર ફિરોઝ કાસમ શેખ તેમજ જુનેદ ઇન્દ્રીસ શેખને પીસીબીએ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જો તમે તમારા મિત્રની મદદ કરતા વિચારતા હો તો ચેતજો, કારણ કે મિત્રની મદદ કરવી પડી શકે છે ભારે. આવું જ કંઈક બન્યું છે સુરતમાં. મિત્રની મદદ કરનાર યુવાનને મદદ લેનાર મિત્રએ જ જાહેરમાં માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડ પાસે રહેતા ધાર્મિક નામના યુવાનને મિત્રની મદદ કરવી ભારે પડી હતી. આઈડિયા કેરમાં કામ કરતા અંકિતને પગાર મળ્યો ન હતો, જેથી પરિવાર અવારનવાર પગારનું પૂછતા અંકિતે ધાર્મિક પાસેથી પોતાના પરિવારને બતાવવા એક ચેક લીધો હતો. પણ ધાર્મિકે આ ચેક બેંકમાં નાખવાની પહેલેથી જ ના પાડી હતી. છતાંય અંકિતે ચેક બેંકમાં નાખ્યો હતો, જેને લઈને ચેક રિટર્ન થતા ધાર્મિકને ₹300 ચાર્જ લાગ્યો હતો. જેના માટે ધાર્મિક સતત અંકિત પાસે ₹300ની માંગણી કરતા તે ગલાટેલા કરતો હતો. જેથી ધાર્મિકે કંટાળીને અંકિતની બાઇક લઈ લીધી હતી અને રૂપિયા આપીને બાઇક લઈ જવા કીધું હતું. જોકે અંકિત રૂપિયા આપી બાઇક લઈ ગયો હતો. ત્યારબાદ અંકિતે પોતાના આદિત્ય કેરમાં પોતાના એક મિત્રને વાત કરી હતી. ધાર્મિકને બોલાવીને આ વાતની અદાવત રાખીને માર માર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. આ મિત્રની મદદ કરવામાં ધાર્મિકને માર ખાવાની નોબત આવી હતી. જે ઘટના બાદ મિત્રની મદદ કરવી કે કેમ તે વિચારવું જોઈએ. અલથાણ ગામ પટેલ ફળિયામાં આવેલ એક બંધ મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાંથી કોમ્પ્યુટર, એસેસરીઝ, મોબાઈલ અને રોકડ મળી કુલ ₹53,000ની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. અલથાણ ગામ પટેલ ફળિયામાં રહેતા ભંવરભાઈ રાજપુરોહિત ઘર પાસે રંગીલા મોબાઈલ નામની દુકાન ધરાવે છે. તારીખ 22મી મેના રોજ રાત્રિના સમયે ભંવરભાઈ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ તસ્કરોએ તેમની દુકાનને ટાર્ગેટ કરી હતી. દુકાનના પતરાને તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ કોમ્પ્યુટર સેટ, એસેસરીઝ, મોબાઈલ તથા રોકડા મળી કુલ ₹53,000ની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ખટોદરા પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના ચોક બજાર સ્થિત ગાંધીબાગમાંથી ફરી એક વખત ચંદનના વૃક્ષો ચોરાઈ જતા ચકચાર મચી ગઈ હતી. મોડી રાતે ફરી એક વખત સુરતના ચોરોએ ગાંધીબાગમાંથી કિંમતી ચંદનના વૃક્ષો ચોરી ગયા અને સિક્યુરિટીને ગંધ પણ ન આવી તે વાતની શંકા ઉપજાવે તેવી છે. સુરતના ગાંધીબાગમાં એક સમયે 100થી વધુ ચંદનના વૃક્ષો હતા, પરંતુ સમયાંતરે ચંદનના વૃક્ષોની ચોરી થતી રહી છે. તેથી હાલમાં માત્ર 30થી 35 વૃક્ષો બચ્યા છે. સોમવારની મોડી રાત્રે ફરી એક વખત ચંદનના 3 વૃક્ષોની ચોરી થઈ છે. છેલ્લા 10 વર્ષમાં ગાંધીબાગમાંથી 8 વખત ચંદનના વૃક્ષોની ચોરી થઈ છે અને એક પણ વખત ચોર પકડાયા નથી. સુરત મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા અઠવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ
સોમવારની મોડી રાત્રે તસ્કરો ચંદનના વૃક્ષો કાપી 3 વૃક્ષના 2 થી 2.5 ફૂટના 3 થડ ચોરી ગયા હતા, જ્યારે બાકીનો ભાગ ત્યાં છોડીને ચાલ્યા ગયા હતા. સવારે મોર્નિંગ વોક પર આવેલા લોકોની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અડાજણ સ્ટાર બજાર ઓવરબ્રિજ પાસેથી પોલીસે બાતમીના આધારે એક મોબાઈલ ચોરને ઝડપી પાડી ₹15,000ના 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસ સૂત્રોના કહેવા અનુસાર અડાજણ પોલીસને બાતમી મળી હતી કે સ્ટાર બજાર ઓવરબ્રિજની સામે વાહન પાર્કિંગમાં એક યુવક ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી અડાજણ એસએમસી આવાસમાં રહેતો રોશન નાયકા નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા ₹15,000ના 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ અંગે પૂછપરછ કરતા ચોરી કર્યા હોવાની તેણે કબૂલાત કરી છે. શહેરમાંથી લોકોની બાઇક ચોરી મોજ શોખ પૂરા કરનારને અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો. અઠવા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઉધના શનિદેવ નગર ખાતે રહેતા ગણેશ જયસ્વારને પકડી પાડ્યો હતો. પોલીસે વાહન ચોરીની ધરપકડ કરી એક ગુનો ઉકેલી નાખ્યો હતો. ગત તારીખ 2 મેના રોજ મજુરા ગેટ કાલિંદી એપાર્ટમેન્ટ નજીકથી હીરો હોન્ડા કંપનીની બાઇકની ચોરી કરી હતી, જે અંગે અઠવા પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વર્ષ 2014માં રિંગ રોડ ત્રિવિધ ચેમ્બર્સના વેપારી સાથે 17 લાખની છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા દલાલને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે અમરોલી માનસરોવર નજીક વેપારીઓ સાથે ઠગાઈ કરનાર યુવક નાસ્તો ફરે છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી અમિત કુમાર વિલાસભાઈ દવેને ઝડપી પાડ્યો હતો. અમિત દવે કાપડ દલાલ છે અને તેને વર્ષ 2014માં રિંગ રોડ ત્રિવિધ ચેમ્બર્સના વેપારીની પાસેથી અન્ય વેપારીઓને ₹17 લાખનો મુદ્દામાલ અપાવી નાસી ગયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઠગ દલાલને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સેલવાસના સબજેલ રોડ ખાતેની અભી રેસિડેન્સીમાં રહેતો યુવક સાયબર ક્રાઇમનો શિકાર બન્યો હોવાનો બનાવ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સેલવાસના સબજેલ રોડ ખાતેની અભી રેસિડેન્સીમાં 30 વર્ષીય જયેશ બાબુભાઈ બોરડ પોતાના પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કોઈ અજાણ્યા હેકરે જયેશભાઈનો એટીએમ કાર્ડ હેક કરી રિંગ રોડની 21st સેન્ચુરી બિલ્ડિંગમાં આવેલી આઈડીબીઆઈના એકાઉન્ટમાંથી ₹25,000 વિડ્રોલ કરી લીધા હતા. બનાવ અંગે જયેશની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. અમદાવાદમાં યેલો એલર્ટ, આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે હીટવેવ. હવે ગુજરાતમાં પણ પ્રવાસીઓને ટાઈગર સફારી માણવા મળશે. મુખ્યમંત્રી દ્વારા સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરનો ગાંધીનગરમાં પ્રારંભ, સ્પેસ ટેકનોલોજી તાલીમ શરૂ. અને અમરનાથ યાત્રામાં યાત્રીઓની સુરક્ષા માટે વિશેષ પ્રબંધ કરશે કેન્દ્ર સરકાર. સમાચારો વિગતે. 2 દિવસ વાદળછાયા વાતાવરણને લઈ લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે હવે ફરી ગરમી તેનો પ્રકોપ બતાવી શકે છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કરી છે. અમદાવાદમાં યેલો એલર્ટ તેમજ 42 થી 43 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. જો આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવ રહેશે, આગામી દિવસોમાં તાપમાન વધશે. પવનની દિશા બદલાતાની સાથે રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. સૂકા અને ગરમ પવન ફૂંકાવાના કારણે દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હીટવેવની સ્થિતિ રહેશે. તો અમદાવાદ શહેરમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. જોકે મે મહિનાના અંત સુધીમાં રાજ્યનું મહત્તમ તાપમાન
44 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે ગુજરાતમાં પણ પ્રવાસીઓને ટાઈગર સફારી માણવા મળશે। આવતા વર્ષ સુધીમાં ગુજરાતમાં ટાઈગર સફારીની મજા લઈ શકાશે। ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તિલકવાડા વિસ્તારમાં લગભગ 40 હેક્ટર જમીન ટાઈગર સફારી માટે શોધી છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પરમિશન મેળવવા માટે રાજ્ય સરકારને પ્રપોઝલ પણ મોકલી દેવામાં આવ્યું છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર ડિપાર્ટમેન્ટને ફેન્સિંગનું કામ શરૂ કરવા માટે 2 કરોડ રૂપિયા મળી પણ ગયા છે। રાજ્ય સરકારે તિલકવાડા વિસ્તારમાં ટાઈગર સફારી બનાવવા માટે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે। આ વિસ્તાર સરદાર સરોવર ડેમથી માત્ર 20 કિલોમીટર જ દૂર છે। મળતી માહિતી મુજબ ફાઇનલ અપ્રુવલ મળી જાય પછી આ અરજી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મોકલવામાં આવશે અને પછી નક્કી કરવામાં આવશે કે વાઘને ક્યાંથી લાવવા। આ 40 હેક્ટર પાર્કમાં 8 ઝૂ બ્રીડ વાઘ હશે અને 4 વાઘના બચ્ચા હશે। ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ GIDMના ઉપક્રમે સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરનો શુભારંભ કરાવ્યો છે। તેમણે આ અવસરે સાર્ક દેશોના પ્રતિનિધિઓ માટે આયોજિત ત્રિદિવસીય કાર્યશાળા તાલીમ કાર્યક્રમનો પણ આરંભ કરાવ્યો હતો। આ તાલીમ કાર્યક્રમની થીમ એપ્લિકેશન ઓફ સ્પેસ ટેકનોલોજી ઇન મોનિટરિંગ એન્ડ મેનેજિંગ રિસ્ક રાખવામાં આવી છે। અફઘાનિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ સહિતના સાર્ક રાષ્ટ્રોના 20 જેટલા પ્રતિનિધિઓ તજજ્ઞો આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। આપત્તિ વ્યવસ્થાપનમાં ગુજરાતની સફળતા અંગે વાત કરતા મુખ્યપ્રધાને જણાવ્યું કે 2001ના કચ્છના ભૂકંપે સમગ્ર કચ્છને તહેસ-મહેસ કરી નાખ્યું હતું। ત્યારે કચ્છ કદી બેઠું જ નહીં થાય એવી ભીતિ સેવાઈ રહી હતી। તેને ગુજરાતને એશિયાના સૌથી મોટા પુનર્નિર્માણ કાર્યનો વૈજ્ઞાનિક ઢબે આરંભ કરીને ખોટી પાડી છે। ગુજરાતમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી રચના કરાય છે। એટલું જ નહીં 5 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તથા જિલ્લા તાલુકા બ્લોક સ્તરે આપદા પ્રબંધન પ્લાન બનાવાયા છે। નગરપાલિકા મહાપાલિકાઓને પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અદ્યતન ઉપકરણોથી સજ્જ કરવામાં આવી છે। શાળાઓમાં અભ્યાસક્રમમાં આપત્તિ વ્યવસ્થાપન વિષય શરૂ કરાયો છે। ઉપરાંત કોલેજ કક્ષાએ NSS, NCCના વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પણ અપાય છે। સંકટની આગોતરી જાણકારી મળી રહે અને સુરક્ષા સલામતીના ઉપાય હાથ ધરી શકાય તે માટે સ્પેસ ટેકનોલોજીનો વિનિયોગ બાયસેગ મારફત કરવામાં આવે છે। ચાલુ વર્ષે અમરનાથ યાત્રા ઉપર પણ પથ્થરબાજોનું જોખમ જોતા યાત્રીઓની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે ઉદ્દેશથી કેન્દ્રીય ગૃહ સચિવે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી યાત્રીઓની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ સહિત જમ્મુ કાશ્મીરના DGP અને કેન્દ્રીય અર્ધસૈનિક દળના DG પણ ઉપસ્થિત રહ્યા હતા। સંભવિત કોઈ પણ ખતરાને પહોંચી વળવા અને યાત્રીઓને પૂરતી સુરક્ષા આપવા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે પવિત્ર અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં પોણા 2 લાખથી વધુ યાત્રીઓ તેમના નામની નોંધણી કરાવી ચૂક્યા છે। આ એ યાત્રીઓ છે જે પગે ચાલીને અથવા ઘોડા દ્વારા યાત્રા પૂર્ણ કરશે। આ ઉપરાંત 25,000થી વધુ પ્રવાસીઓએ હેલિકોપ્ટરથી બાબા અમરનાથની યાત્રા માટે તેમના નામની નોંધણી કરાવી છે। પવિત્ર અમરનાથના દર્શને આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે આર્મી, CRPF, જમ્મુ કાશ્મીર પોલીસ, ITBP અને સીમા સુરક્ષા દળના જવાનો પણ તૈનાત કરવામાં આવશે। આ વર્ષે અમરનાથ યાત્રીઓ પર પથ્થરબાજોનું જોખમ વધારે રહેલું છે। ઉપરાંત કાશ્મીર ઘાટીમાં તણાવના માહોલને જોતા અમરનાથ યાત્રા માટે દર વર્ષ કરતાં પણ વધુ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ઉધનામાં રેલવે વીજ કેબલ તૂટી પડતા સુરત મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો। અઠવા ગેટ વન વે સોલ્યુશનના સંચાલકો સસ્તા ભાવે બાઇક લાયસન્સ અપાવવાના બહાને ₹47 લાખ પડાવી ફરાર। લગ્નના ચોથા મહિને ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાના સમર્થનમાં રેલી આપ્યું કમિશનરને આવેદન। રામપુરા લેવા પાટીદાર વાડી પાસે પાર કરેલી ગાડીમાં પોલીસ પુત્ર સહિતની ટોળકીએ તોડફોડ કરી ચોરી કરી। પાલમાં મકાન માલિકની ગેરહાજરીનો લાભ લઈ 2 નોકરાણીઓ ₹58,000ની થાપ મારી। અને નાનપુરામાં કુખ્યાત ફિરોઝના વરલી મટકાના અડ્ડા પર PCBની રેડ 1 જુગારી પકડાયો। તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।